માત્ર જાહેરાત જેવી સરકાર છે। ખેડૂતોને કેવી રીતે હેરાન પરેશાન કરવા, ખેડૂતો કેવી રીતે ખેતી છોડે અને ખેડૂતો કેવી રીતે બરબાદ થાય, માત્ર એના પ્રયત્નો કરે છે। આપ સૌ જાણો છો કે 10 ઓગસ્ટ 2020ના દિવસે પ્રધાનમંત્રી પાક વીમા યોજના હતી એ બંધ કરી દેવામાં આવી। ત્યાર પછી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જે લઈ આવ્યા એ માત્ર ને માત્ર કાગળ ઉપર 2 વર્ષ સુધી પરિપત્રથી આ યોજના ચાલી। ત્યાર પછી ગુજરાતના તમામ ખેડૂતો રામ ભરોસે છે। જાહેર માધ્યમોના માધ્યમથી ગુજરાતના નાગરિકોને તમે કાર લઈને જાઓ છો અને તમારી કાર જેવી રીતે ઠોકર લાગે અને એનો વીમો થાય, એવી જ રીતે ખેડૂતના ખેતરમાં રહેલા પાક એની ઉપર દુષ્કાળ પડે, અતિવૃષ્ટિ થાય કે કમોસમી વરસાદ થાય તો એના માટે ખેડૂત પ્રીમિયમ ભરતો હતો અને પ્રીમિયમના આધારે એને વીમો મળતો હતો। પણ સરકારે આ પહેલા તો વીમા યોજના બંધ કરી દીધી। છેલ્લા 3 વર્ષથી ગુજરાતના ખેડૂતો રામ ભરોસે છે। આ પરિસ્થિતિમાં માર્ચ 2023માં જે કમોસમી વરસાદ થયો એમાં સરકારે લગભગ 2 મહિના સુધી સર્વેના નાટકો કર્યા, 3 કે 4 પ્રેસ કોન્ફરન્સો કરી અને છેલ્લા 2 વર્ષથી સરકારને જ્યારે પૂછીએ માર્ચ 2023નું કમોસમી વરસાદના પેકેજનું શું થયું તો એમ કે પાઇપલાઇનમાં છે। હવે 2 વર્ષથી પાઇપલાઇનમાં છે, એનો છેડો જ નથી આવતો। ગયા વર્ષે જુલાઈ અને ઓગસ્ટની અંદર જે અતિવૃષ્ટિ થઈ, આ અતિવૃષ્ટિ 400% સુધી વરસાદ થયો, છેલ્લા 50 વર્ષનો રેકોર્ડ તોડતો વરસાદ થયો। સરકારે જુલાઈ મહિના માટે 350 કરોડ અને ઓગસ્ટ મહિના માટે 1419 કરોડ એમ ટોટલ જુલાઈ ઓગસ્ટનું 1769 કરોડનું પેકેજ જાહેર કર્યું। પણ આજની તારીખમાં 400 કરોડ સરકારે એમાંથી ચૂકવા નથી। ઓક્ટોબર 2024માં જે કમોસમી વરસાદ થયો એનું પેકેજ આજની તારીખમાં 2 મહિના સર્વે કર્યા પછી એ પાઇપલાઇનમાં છે। એટલે તમે જોવો, માર્ચ 2023નું પેકેજ પાઇપલાઇનમાં, ઓક્ટોબર 2024નું પેકેજ પાઇપલાઇનમાં અને અત્યારે 3 ઓક્ટોબરથી લઈને અત્યાર સુધી સળંગ કમોસમી વરસાદ અલગ અલગ ગુજરાતના વિસ્તારોમાં પડે જ છે, સતત પડે છે। કેરી હોય, દાડમ હોય, પપૈયા હોય, કેળ હોય, આ તમામ બાગાયતી પાકો, ડાંગર, બાજરો, મગ, તલ જેવા પાકોને, ખેતીના પાકોને ખૂબ મોટું નુકસાન છે। પણ સરકાર સર્વેના નાટકો કરશે, હજી સુધી ક્યાંય ચાલુ કર્યું નથી। ત્યારે મારો જાહેર માધ્યમોના માધ્યમથી સરકારને સીધો સવાલ છે કે જ્યારે તુવેર, ચણા અને રાયડાનું રજીસ્ટ્રેશન તમે કરતા હતા ત્યારે તમે જે સેટેલાઇટ ઇમેજ દ્વારા જોઈ લીધું કે XYZ ખેડૂતના ખેતરમાં ચણા, રાયડો કે તુવેર નથી, એનું રજીસ્ટ્રેશન રદ કરો, 2 લાખ ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ કર્યા। તો જેવી રીતે તમે 24 કલાકમાં નક્કી કરી લેતા હતા ચણા, રાયડો કે નથી વાવેલો, એવી જ રીતે અત્યારે એ સેટેલાઇટ સિસ્ટમ તમારી ક્યાં ગઈ છે? એનાથી 24 કલાકમાં ચેક કરો કે ખેડૂતના ખેતરમાં રાયડો છે, ખેડૂતના ખેતરમાં તુવેરનું નુકસાન છે, ખેડૂતના ખેતરમાં આંબાનું નુકસાન છે, તલનું નુકસાન છે, કેળનું નુકસાન છે, ચેક કરો અને ખેડૂતોને તાત્કાલિક વળતર આપો। આ નહીં કરે સરકાર। સરકાર માત્ર અહીંયા કોણીએ ગોળ ચોટાડશે, જે કોઈ દિવસ ખેડૂતને સ્વાદ જ ના આવે। એટલે સરકાર પાસેથી કોઈ અપેક્ષા નથી, માત્ર એટલી અપેક્ષા છે કે ખેડૂતોને કોણીએ ગોળ ચોટાડવાનું બંધ કરે।